આજે તો રામાધનીના કરી લીધા ભવ્ય દર્શન. વ્લોગને પૂરો જોજો. હું તમારો ભાઈ અક્ષય આવી ગયો છું એક નવા અને મસ્ત મજાના એવા વ્લોગ સાથે. અને આજે આપણે જઈ રહ્યા છીએ પીપલવાડા વડીલપુરા રામાપીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં. અને મારી સાથે છે મારો ભાઈ વિશાલ અને બોલો. તો ચાલો આપણે જઈએ રામાપીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડીલપુરા. પછી અમે ત્રણેય જણા નીકળી જઈએ છીએ રામાધનીના દર્શન કરવા માટે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પીપલવાડા વડીલપુરામાં અને આપણે પહેલા કરતા એ રામાપીરના જઈને દર્શન. પછી આપણે પહોંચી જઈએ છીએ મંદિરની પાસે અને મંદિરના ગેટની આગળ લખેલું છે જય બાબારી. જો કેટલું મસ્ત લાગી રહ્યું છે. પછી આપણે આવી જઈએ છીએ મંદિરની અંદર બાબારીના દર્શન કરવા માટે. તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને સાથે સાથે મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલીને પણ દર્શન કરાવી દઉં. અને મારો વ્લોગ જેને પણ અહીંયા સુધી જોયો હોય એ કોમેન્ટમાં જય બાબારી લખી દેજો. અને રામાપીરના આવા ભવ્ય દર્શન કર્યા પછી હું આવી જાઉં છું મંદિરની બહાર. તો ભાઈ આપણે રામાપીરના તો દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા છીએ આપણે પ્રસાદ જમવા માટે. તો ભાઈ પબ્લિક તમે એકવાર ચેક કરો કે કેટલું બધું પબ્લિક છે અહીંયા. તો આપણે પહેલા જમી લઈએ ભાઈ પ્રસાદને, પછી કાઉન્ટર ઉપર જઈને આપણે લઈ લઈએ છીએ પ્રસાદને. ભાઈ આપણે પ્રસાદને તો લઈ લીધો છે અને પહેલા જમી લઈએ આપણે પ્રસાદને, પછી મળીએ તમને A few moments later. અને ભાઈ તમે પબ્લિક અહીંયા ચેક કરી શકો છો કે કેટલું બધું પબ્લિક આવ્યું છે. ભાઈ આ સાઈડ પણ છેક સુધી પબ્લિક છે અને આ સાઈડ પણ લગભગ 1.5-2 કિલોમીટર સુધી પબ્લિક હશે. તો આપણે તો રામાપીરના ભવ્ય એવા મંદિરમાં આવીને રામાપીરના ભવ્ય એવા દર્શન કરી લીધા અને આજના વ્લોગમાં તો બસ આટલું. મળીએ બીજા વ્લોગમાં. જય બાબાજી, જય રામાપીર.